ઇટ ઇઝ યુઝ ટુ શોર્ટ ધ રિટ્રાઈવ ડેટા. જે તમે સિલેક્ટ ક્વેરીમાં જે ડેટા રિટ્રાઈવ કરો છો એને કોઈ કોલમથી તમારે શોર્ટિંગ કરવું હોય. ફોર એક્ઝામ્પલ આપણે સ્ટુડન્ટના ડેટામાં શું છે, સ્ટુડન્ટની એજના ડેટા બી અંદર છે, બરાબર, એનું નેમ બી છે અને એનો કોર્સ બી છે. તો કોર્સથી કે એની એજથી આપણે શોર્ટ કરીને ડેટા રિટ્રાઈવ કરવા હોય એટ ધેટ ટાઈમ તમે આનો યુઝ કરીને કરી શકો છો, બરાબર. તો આની સિન્ટેક્સ પહેલા જોઈએ કે સિલેક્ટ સ્ટેટમેન્ટની સાથે આ ઓર્ડર બાય ક્લોઝ યુઝ થાય છે. શું છે, સિલેક્ટ સ્ટેટમેન્ટ આપણે જેમ લખીએ છીએ એમ છેલ્લા ઓર્ડર બાય કરી અને જે કોલમથી તમારે એનું શોર્ટિંગ કરવું હોય એ કોલમનું નામ લખવામાં આવશે, બરાબર. સિલેક્ટ ક્વેરી આપણી એમના એમ હશે, સિલેક્ટ કોલમ ફ્રોમ ટેબલ વેર અને ધેન આફ્ટર કન્ડિશન પછી વેર પછી અહીંયા ઓર્ડર બાય ક્લોઝ લખવામાં આવે છે, બરાબર. તો ત્યાં શું આવશે, તો આપણે જે કોલમથી એનું શોર્ટિંગ કરવું છે એ કોલમનું નામ આવશે. અને બાકી ઓપ્શનલમાં બીજું એક પેરામીટર છે જે છે એએસસી or DESC. DESC stands for descending and ASC stands for ascending order, બરાબર. તો એ પેરામીટર પ્રમાણે તમે જે લખશો એ પ્રમાણે કામ થશે, બરાબર. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે કનેક્શન કરી લઈએ. ઓકે, હવે આપણું એક સ્ટુડન્ટ ટેબલ છે, એમાં કયા કયા કોલમ્સ છે ચેક કરીએ. એસટીડી આપણે સિનોનિમ આપેલો, ઓકે, આઈડી, નેમ, કોર્સ, સિટી, આ બધા ડેટા છે, બરાબર. ફોર એક્ઝામ્પલ મારે અહીંયા થોડુંક જ કંઈક રિટ્રાઈવ કરવું છે જે છે એનું નેમ, કોર્સ અને એની એજ, બરાબર, સિટી એન્ડ એજ, બરાબર. તો સિલેક્ટ ક્વેરી મારી હશે સિલેક્ટ નેમ, કોર્સ, સિટી, એજ એન્ડ સિટી ફ્રોમ એસટીડી સ્ટુડન્ટ ટેબલ, બરાબર. હવે આ જે ડેટા રિટ્રાઈવ થાય છે, બરાબર, એમાં કોઈ શોર્ટિંગ એવું કંઈ છે નહીં. જો આપણે આનું શોર્ટિંગ કરવું હોય, ફોર એક્ઝામ્પલ સિટી વાઇઝ કે કોર્સ વાઇઝ આપણે આનું શોર્ટિંગ કરવું છે તો આપણે કરી શકીએ છીએ, બરાબર. તો એના માટે શું લખવાનું થશે, ક્વેરી પ્રમાણે સિલેક્ટ કોલમ્સ ફ્રોમ ટેબલ, આ એમને એમ જ આવશે. અહીંયા કોઈ કન્ડિશન હશે તો એ પણ સાથે આવશે, બરાબર. પણ લાસ્ટમાં ઓર્ડર બાય ક્લોઝ આવશે. શું લખાશે, ઓર્ડર બાય અને કોલમનું નામ. ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખું છું એજ, તો બાય ડિફોલ્ટ અહીંયા જો સેકન્ડ પેરામીટર શું હતો, એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ, તો એ પેરામીટર નથી પાસ કરતો, તો બાય ડિફોલ્ટ એસેન્ડિંગ ઓર્ડરમાં ડેટા શોર્ટ થઈને આવશે, બરાબર. જોઈ લો ફરીથી, અહીંયા ડેટા કેવા છે, એજ છે એ શોર્ટેડ નથી, બરાબર. જ્યારે આપણે ઇન્સર્ટ કર્યા છે ડેટા એ વખતની એ સિક્વન્સમાં ડેટા બતાવે છે, બરાબર. હવે ઓર્ડર બાય કર્યા પછી આપણને શું જોવા મળે છે, જુઓ જે ડેટા છે એ એજ વાઇઝ શોર્ટેડ થયેલા છે, બરાબર. તો આ રીતે કોઈ બી કોલમનું આપણે ઓર્ડરિંગ કરી શકીએ છીએ. ન્યુમેરિક હશે તો જે નંબર શોર્ટેડ હોય એ પ્રમાણે શોર્ટ થશે અને આલ્ફાબેટિકલ એટલે કે સ્ટ્રિંગ હશે તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં શોર્ટ થઈને બતાવશે. બીજી કોઈ કોલમથી શોર્ટ કરીને જોઈએ, ફોર એક્ઝામ્પલ કોર્સ, બરાબર. તો આ કોર્સ વાઇઝ આપણને લિસ્ટ શોર્ટેડ થયેલું જોવા મળે છે, બરાબર. હવે જનરલી જે સ્ટ્રિંગમાં ડેટા હશે, બરાબર, વેરકેર ડેટા હશે એને તમારે એસેન્ડિંગ ઓર્ડરમાં જ જોઈશે. પણ કોઈ ડેટા એવો હશે, ફોર એક્ઝામ્પલ માર્ક્સ છે, તો માર્ક્સને તમારે ડિસેન્ડિંગ ઓર્ડરમાં જોવા હોય, બરાબર, તો કેવી રીતે જોઈ શકાય, તો એના માટે જે આપણે એક્સ્ટ્રા એક પેરામીટર છે એ અહીંયા પાસ કરવાનો થશે. ફોર એક્ઝામ્પલ એજને મારે ડિસેન્ડિંગ ઓર્ડરમાં જોઈએ છે તો અહીંયા શું લખવું પડશે, DESC. તો આ ડિસેન્ડિંગ ઓર્ડરમાં એજ શોર્ટેડ થઈને ડેટા આપણને જોવા મળે છે. વેઇટ ઓર્ડર બાય કોર્સ છે, ઓકે, અહીંયાથી ચાલુ થાય છે. આપણે ઓર્ડર બાય એજ ડિસેન્ડિંગ અને એ 24 થી લઈને
23, 22 એજના ડેટા આપણને જોવા મળે છે. ઓકે, હવે આની સાથે આપણે બીજું જોઈએ કે મારે કોઈ એવી જગ્યાએ મને જરૂર પડે છે ડેટાની કે જ્યાં મલ્ટિપલ કોલમથી મારે ડેટાને શોર્ટ કરવાની જરૂર છે. ફોર એક્ઝામ્પલ મારે કોર્સ વાઇઝ ડેટા જોવા છે, પણ કોર્સ વાઇઝ કયા સિટીમાં કયો સ્ટુડન્ટ છે. ફોર એક્ઝામ્પલ કોઈ સાયન્સનો કોર્સ છે તો સાયન્સના કોર્સના સ્ટુડન્ટ મારે જોવા હોય તો એટલે 1 by 1 કોર્સના એસેન્ડિંગમાં કે ડિસેન્ડિંગમાં મારે સ્ટુડન્ટના ડેટા જોવા હશે તો ઓર્ડર બાય કોર્સ કરીશ તો મને મળી જશે. બરાબર, ઓર્ડર બાય અહીંયા કોર્સ કરીશ તો મને મળી જશે કે આર્ટ્સના ડેટા આ છે. બટ આર્ટ્સમાંથી અહીંયા પર્ટિક્યુલર સિટી બતાવે છે એ પણ મારે સાથે સાથે શોર્ટ કરવું હોય. બરાબર, એ પણ મારે સાથે સાથે શોર્ટ કરવું હોય તો સાથે શું લખાશે, કોર્સની સાથે સાથે બીજો પેરામીટર પાસ કરો, બીજી કોલમ પાસ કરવી પડશે જેનાથી તમારે શોર્ટિંગ કરવું છે. બરાબર, તો કોર્સ સાથે સાથે મારે સિટીનું પણ શોર્ટિંગ કરવું છે. બરાબર, અને એનું પણ એસેન્ડિંગ ડિસેન્ડિંગ અલગથી તમે મેન્શન કરી શકો છો. ઓકે, તો જુઓ આ લાસ્ટમાં જે ડેટા સાયન્સના છે એ આપણે જોઈએ. સાયન્સમાં પહેલા મહેસાણા સિટીના સ્ટુડન્ટ બતાવે છે અને પછી આ સિદ્ધપુરના સ્ટુડન્ટ બતાવે છે. બરાબર, તો આ રીતે ઓર્ડર બાય ક્લોઝ કામ કરે છે.